નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હવે ધોરણ 9માં છેલ્લું જે આપણું લેક્ચર લીધેલું હતું એમાં સંખ્યા પદ્ધતિમાં જે 5 સંખ્યાઓ જે છે, પ્રાકૃતિક સંખ્યાઓ કેટલા પ્રકારની હોઈ શકે, તેમાં પ્રાકૃતિક સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ છે, સમય સંખ્યાઓ અને છેલ્લે વાસ્તવિક સંખ્યાઓ. આના વિશે આપણે જોઈ ગયેલા છીએ. હવે આના પછી એક નવો ટોપિક અહીં આપણે લેવો છે કે તમને કોઈ બે ભિન્ન સમય સંખ્યાઓ આપેલી હોય તો એની વચ્ચેની સમય સંખ્યાઓ કેવી રીતે શોધી શકાય. 2 થી 3 રીતે શોધી શકાય, પણ એક સિમ્પલ રીત જે છે આપણી પાસે એનો આપણે ઉપયોગ કરીશું. એમાં તો ટોપિક છે 6 નંબરનો ટોપિક. 5 સુધી આપણે વ્યાખ્યાઓ જોઈ ગયા. 6 નંબરમાં બે ભિન્ન સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. કેવી રીતે શોધી શકાય એ અહીં આપણે જોવું છે. તો આના માટે ધારો કે તમને E અને B એવી બે સંખ્યાઓ આપેલી હોય. ધારો કે બંને સમય સંખ્યાઓ છે આપણી પાસે A અને B. હવે A અને B ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે અને કઈ કઈ સંખ્યાઓ આવશે એ તમારે શોધવી હોય તો એક સિમ્પલ રીત આપણે એમાં લઈશું. સૌથી પહેલા તમારે શું કરવાનું છે, કેટલી સમય સંખ્યાઓ શોધવી છે એ નક્કી કરવાનું હોય. ધારો કે આપણને 5 સમય સંખ્યાઓ શોધવી છે. કેટલી? 5. જેટલી સમય સંખ્યાઓ શોધવી હોય એની અંદર તમારે 1 ને પ્લસ કરવાનો છે. ટોટલ કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. તો એ જે 6 આવે છે એને એ તમારી જે બે સમય સંખ્યાઓ આપેલી છે એના છેદ તરીકે લખવાનું હોય. ટૂંકમાં A/6, અહીંયા B/6, અને પછી A અને B ની વચ્ચેની સંખ્યાઓ તમે લખી શકો. તમને માંગેલી તમારી 5 સમય સંખ્યાઓ મળી જાય. તો એક જ અહીંયા એક બે લીટીમાં લખીશું નિયમ, અને પછી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવો છે ઉદાહરણ નંબર. તો જો બે ભિન્ન સમય સંખ્યાઓ A અને B આપેલી હોય તેમજ તે બંને વચ્ચે m સમય સંખ્યાઓ શોધવી હોય. એમ એટલે તમને જે માંગેલી હોય એ સંખ્યા, ધારો કે 5 છે કે 6 છે કે 10 છે કે 15 છે, A અને B આપેલ હોય બે સમય સંખ્યાઓ, અને એની વચ્ચેની આપણે m સંખ્યાઓ શોધવી છે. એની વચ્ચે m સમય સંખ્યાઓ શોધવી હોય તો A અને B ના છેદ તરીકે કોને લખવામાં આવે છે? જેટલી સંખ્યાઓ શોધવી છે એમાં તમારે 1 ને પ્લસ કરવો છે. n સંખ્યાઓ શોધવી છે તો પછી છેદ તરીકે
m+1 ને દર્શાવીને a અને b ના છેદ તરીકે આપણે કોને દર્શાવવો છે m+1 ને આપણે દર્શાવીએ તો તે દર્શાવીને a/m+1 અને b/m+1 વચ્ચેની સમય સંખ્યાઓ મેળવી શકાય. આ નિયમને આપણે યાદ રાખીશું. આપણે જે એક્ઝામ્પલ અત્યારે લેવા છે એમાં આપણે આનો ઉપયોગ કરીશું. હવે ઉદાહરણ આવે છે એના પછી એ આપણે લેવું છે. ઉદાહરણ નંબર 1 છે. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે કારણ સહિત દર્શાવો. એનું આપણે અહીંયા કારણ પણ આપવું છે કે સત્ય છે તો પછી કેમ છે અને અસત્ય છે તો કેમ અસત્ય છે. પેલું છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આન્સર આપણે લખીશું કે ભાઈ દરેક જે પૂર્ણ સંખ્યા છે ને એને તમે પ્રાકૃતિક સંખ્યા કહી શકો. હવે આપણે એ વિચારીએ, આપણે જે વ્યાખ્યાઓ શીખ્યા છીએ એમાં પૂર્ણ સંખ્યાઓ જેને આપણે w વડે દર્શાવીએ છીએ એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે 0 1 2 3 ડેશ 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 અપ ટુ ઇન્ફિનિટી. અને પ્રાકૃતિક સંખ્યા ગણ n છે એની અંદર 1 2 3 ઇન્ફિનિટી. તો ક્વેશ્ચન તમારી પાસે કેવો છે કે ભાઈ આ જે પૂર્ણ સંખ્યાઓ છે ને દરેક આ પૂર્ણ સંખ્યા છે ને એને તમે પ્રાકૃતિક સંખ્યા કહી શકો. સમજી લો કે આપણે 0 લેવા છે તો 0 એ પૂર્ણ સંખ્યા છે તો 0 તમે પ્રાકૃતિક સંખ્યા કહી શકો. પ્રાકૃતિક સંખ્યામાં 0 ક્યાં આવે? પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 તો આવતો જ નથી. તો દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં. હા, દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. એટલા માટે આ જે પ્રથમ વિધાન આપણને આપેલું છે એ વિધાન કેવું છે? અહીંયા અસત્ય છે. તો અહીંયા આપણે લખીશું અહીં આપેલ વિધાન અસત્ય છે કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં આવેલ જીરો નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં કરી શકાય નહીં.
તો એટલા માટે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. બીજો ક્વેશ્ચન છે આપણી પાસે, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. તમને કહેવામાં આવે છે કે ભાઈ દરેક પૂર્ણાંક જે છે ને એને તમે સમય સંખ્યા કહી શકો. હવે સમય સંખ્યાનું સ્વરૂપ કેવું હોય આપણે જોઈ ગયા છીએ, p/q સ્વરૂપ હોય જ્યાં q ની કિંમત 0 હોવી જોઈએ નહીં. હવે દરેક પૂર્ણાંકો એટલે કયો ગણાવશે? z ગણાવશે. કઈ સંખ્યાઓ છે અંદર? -3 -2 -1 પછી 0 1 2 અને 3. આપણે જાણીએ છીએ કે દરેક સંખ્યાની નીચે છેદની અંદર કઈ ના હોય તો એક તો હોય જ. તો હવે તમારું જે આ પૂર્ણાંક સંખ્યા ગણ z છે તમે બધી સંખ્યાઓ જોઈ લો, આ પ્રમાણે આગળ પણ વધતી હશે. દરેક નીચે એક તો હશે જ અને એક એ 0 નથી. ચલા તો ધારો કે આપણે q તરીકે ગણીએ ને તો q ની કિંમત 0 થાય છે નથી. અને અંશ p પણ અહીં આપણને આપેલો છે, એ પણ પૂર્ણાંક છે. તો દરેક અહીંયા પૂર્ણાંકો છે એને તમે p/q સ્વરૂપે દર્શાવી શકશો. અને જો p/q સ્વરૂપે દર્શાવી શકાય તો એવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? સમય સંખ્યાઓ કહેવાય. તો આમ દરેક પૂર્ણાંક એ શું છે? સમય સંખ્યા છે. તો આપેલું વિધાન કેવું છે? અહીંયા સત્ય છે. અહીં આપેલ વિધાન સત્ય છે, કારણ કે દરેક પૂર્ણાંકને ધારો કે આપણે a લઈ લઈએ છીએ. ધારો કે દરેક પૂર્ણાંક a ને a/1 એટલે કે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. દરેક પૂર્ણાંકને તમે p/q સ્વરૂપમાં દર્શાવી શકો છો. અને p/q એટલે કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. તો આપેલું વિધાન કેવું છે? આ સત્ય છે. ત્રીજું વિધાન અહીં આપણને આપેલું છે. આપણું ત્રીજું વિધાન છે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. આન્સર લખો છે આપણે અહીંયા. વિધાન સાચું છે કે ખોટું? દરેક સમય સંખ્યા એટલે p/q સ્વરૂપ આપણે જાણીએ છીએ. તો દરેક p/q સ્વરૂપની જેટલી પણ સંખ્યાઓ છે ને એને તમે પૂર્ણાંક કહી શકો એવું કહેવામાં આવે છે. અહીંયા દાખલા તરીકે હું લખું છું અહીંયા 2/7 2/7 પૂર્ણાંક છે, છેદમાં 7 આવે છે, અપૂર્ણાંક થઈ ગયું. છેદમાં 1 આવતો હોય તો પૂર્ણાંક તમે કહી શકો. અત્યારે આપણે જોયું આના પહેલાના એક્ઝામ્પલમાં અહીંયા 2/7 છે, 2/3 છે, 3/5 છે, 3/7 છે. આવા કેટલાય અપૂર્ણાંકો છે પણ એને અપૂર્ણાંક કહેવાય, એને તમે પૂર્ણાંક કહી શકો નહીં. એટલે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક હોઈ શકે નહીં. હા, છેદમાં 1 હશે, અહીંયા કોઈ પણ સંખ્યાની નીચે 1 હોય તો પછી તમે એને પૂર્ણાંક કહી શકશો, પણ અહીં તમે એને પૂર્ણાંક કહી શકશો નહીં. તો એટલા માટે
આ જે વિધાન છે એ કેવું વિધાન છે? અસત્ય વિધાન છે. અહીં આપેલ વિધાન અસત્ય છે. કારણ કે 2/7 એ પૂર્ણાંક નથી. સમય સંખ્યા છે 2/7 સમય સંખ્યા છે, પણ એને તમે પૂર્ણાંક કહી શકો નહીં. તો એટલા માટે આપેલું વિધાન કેવું બનશે? અહીંયા અસત્ય બનશે. તો આ જે છે એ ઉદાહરણ નંબર 1 છે. હવે આના પછી ઉદાહરણ નંબર 2 આપણે લેવું છે. ખૂબ જ અગત્યનું છે ઉદાહરણ નંબર 2. તો એ અહીંયા આપણે જોઈએ. એક અને બે વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ શોધો. તો હવે આના માટે મેં તમને કહ્યું અત્યારે આપણે આના પહેલા શરૂઆતમાં એક નિયમ મેં તમને લખાવ્યો હતો. ધારો કે a અને b એ બે સમય સંખ્યાઓ છે અને એની વચ્ચેની આપણે m સમય સંખ્યાઓ શોધવી હોય તો એ જે a અને b છે એના છેદ તરીકે કોને લખવામાં આવે? જેટલી સમય સંખ્યાઓ શોધવી છે એમાં તમારે એકને પ્લસ કરવાનો હોય. અહીં આપણે 5 સમય સંખ્યાઓ શોધવી છે તો 5 ની અંદર આપણે એકને પ્લસ કરીએ એટલે કેટલા થઈ ગયા? 5 + 1 એટલે 6 થઈ ગયા. તો 1 અને 2 ના જે 6 આવે એ પ્રમાણે તમારે એની ગોઠવણી કરવી પડે. તો અહીંયા લાવીએ. અહીંયા જો સૌથી પહેલા તો અહીંયા 1 અને 2 ની વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધવા માટે શું કરવું પડે? જેટલી સમય સંખ્યાઓ શોધવી છે એમાં તમારે એકને પ્લસ કરવાનું રહેશે. શોધવા માટે 1 અને 2 ના છેદ તરીકે 1 અને 2 ના છેદ તરીકે કોને લેવામાં આવે છે? 5 + 1 ને. 5 + 1 = 6 ને લેવા પડે. માટે 1 બરાબર અહીંયા આપણે આ પ્રમાણે લખી શકીએ. 1 બરાબર 1/1 હશે. છેદમાં અહીંયા આપણે 6 લખવા છે તો અહીંયા અંશમાં પણ 6 લખવા પડે. તો ટોટલ કેટલા થઈ ગયા? 6/6 થઈ ગયા. તથા બીજા 2 છે તો 2 બરાબર 2/1 તો હશે. 2 એટલે 2 ના છેદમાં કઈ ના આવે તો કેટલા હોય? 1 હોય. પણ છેદમાં આપણે 6 લાવવા છે તો 6 વડે ગુણીએ તો અહીંયા પણ તમારે 6 વડે ગુણવા પડશે. તો ટોટલ કેટલા થઈ ગયા? 12/6 થઈ ગયા. તો 1 અને 2 ને છેદમાં 6 હોય એ પ્રમાણે આપણે દર્શાવેલા છે. 1 અને 2 ના છેદ તરીકે 6 આવે એને લેવા પડે. અને અહીંયા આપણે લખી શકીએ અહીંયા લેવા પડે અને તેને
અને તેને છેદમાં 6 હોય તેવા સ્વરૂપે દર્શાવવા પડે. માટે 1 બરાબર અહીં આપણે જોયું એ પ્રમાણે આ પ્રમાણે લખી શકીએ તથા 2 બરાબર 2/1 છે. 6 વડે મલ્ટીપ્લાય કરીએ તો 6 દુ 12/6. તો બંનેના છેદમાં 6 હોય તેવા સ્વરૂપે આપણે દર્શાવેલા છે. કોને કોને? 1 અને 2 ને. તો હવે આપણને 1 અને 2 ના વચ્ચે એટલે કે 6.6 અને 12.6 ની વચ્ચેની 5 સંખ્યાઓ મળી જાય. તો ડાયરેક્ટ આપણે લખી શકીએ. માટે 1 એટલે કે કેટલા કહેવાય? 6.6 અને 2 એટલે કે કેટલા? 12.6 વચ્ચેની 5 સમની સંખ્યાઓ કઈ મળશે? જોઈ લો. 6.6 એના પછી કેટલી આવે? 7.6 8.6 9.6 10.6 અને 11.6 એની વચ્ચેની 5 સંખ્યાઓ આ પ્રમાણે આપણને મળી જાય. તેના વચ્ચેની 5 સંખ્યાઓ 6.6 પછી ક્રમમાં લખવાના હોય તમારે. 6 પછી 7.6 8.6 9.6 10.6 અને 11.6 છે. તો અહીં આપણને 5 સંખ્યાઓ મળી ગઈ છે. તો આ જે છે એ ઉદાહરણ નંબર 2 છે. હવે આના પછી સ્વાધ્યાય લેવું છે આપણે 1.1 એ આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર લઈશું. તો આજનું જે તમારું હોમવર્ક છે એ જોઈ લઈએ. આજનું જે તમારું હોમવર્ક છે એમાં બે સમની સંખ્યાઓ વચ્ચેની સમની સંખ્યા આ જે ટોપિક છે એ ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 આટલું જે છે એને મેઇન નોટબુકમાં એક વખત રફની અંદર 3 વખત લખીને તૈયાર કરવાનું રહેશે. તો આના પછી આપણે સ્વાધ્યાય આવશે જે આપણું નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર લઈશું. થેન્ક યુ.